નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના રાવપુરા સ્થિત મુસાફિરખાના મસ્જિદ હોલ મચ્છીપીઠ ખાતે પારુલ હોસ્પિટલ અને સોશિયલ વર્કર ગ્રુપ મચ્છીપીઠ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી યોજાયો હતો, જેમાં બ્લડ પ્રેશર, દાંત અને મોંના રોગ, ચામડીના રોગ, આંખોની તપાસ, આયુર્વેદ તેમજ પંચકર્મ સારવાર જેવી વિવિધ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. વિશેષ રીતે મહિલાઓ માટે ગર્ભાશય સંબંધિત તકલીફો, અંડાશયની સમસ્યાઓ અને અન્ય સ્ત્રી રોગોની તપાસ તેમજ સલાહ આપવામાં આવી હતી. સાથે જ બાળકોના આરોગ્ય ચેકઅપ અને સુગર ટેસ્ટ જેવી સેવાઓ પણ આપવામાં આવી હતી. કેમ્પમાં નોંધણી કરાવનાર દર્દીઓને મોતિયાનું ઓપરેશન વિના મૂલ્યે તેમજ ગર્ભાશયની કોથળી કાઢવાનું ઓપરેશન રાહત દરે કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્ય લાભ લીધો હતો. કાર્યક્રમમાં હાજી દસ્તગીર ભોલુ બાપુ, ધાર્મિક શાહ, શબનમ શેખ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન અનવર શેખ, બાબાભાઈ શેખ, રહીસભાઈ બાપા, એજાજભાઈ, આરિફભાઈ पटेल અને रियाजभाई शेख द्वारा करवामा આવ્યું હતું. मुसाफिरखाना मस्जिद के हॉल में फ्री मेडिकल कैंप रखा गया है पारुल हॉस्पिटल की तरफ से, और यहाँ के जितने भी सोशल ग्रुप के जो हमारे नौजवान लड़के हैं, जैसे अनवर शेख हैं, बाबा भाई धूबी हैं, रईस भाई पापा हैं, एजाज भाई शेख हैं, भुरिया भाई सैयद हैं और आरिफ भाई हमारे पटेल जो हैं, जिन्होंने पहले भी बहुत सी ऐसी कोशिशें की थी और हमारे यहाँ मच्छीपीठ के जो मुस्लिम भाई बहन हैं उनके लिए खिदमत के हिसाब से उन्होंने काफ़ी कैंप किए हुए हैं, जिसमें उनको बहुत अच्छा रिस्पांस भी मिला है. आज भी हमने जो मेडिकल कैंप रखा है इधर, तो 100 से ज़्यादा यहाँ पर लोग तादाद में लोग आए हुए हैं और उन लोगों ने इस कैंप का फ़ायदा उठाया है. हम चाहते हैं कि यहाँ के जितने भी जो ये नौजवान जो हैं, जो मच्छीपीठ के लिए मुसलमानों की कौम के लिए खिदमत करना चाह रहे हैं, अल्लाह पाक उनको सेहत दें, उनको हिम्मत दें, ताकि आने वाले दिनों में इसी तरीके से मुसलमानों की खिदमत करें और अपना मच्छीपीठ का नाम रोशन करें. हमारे यहाँ पारुल हॉस्पिटल की तरफ से मेडिकल कैंप रखा गया है मुस्लिम यंग ग्रुप की तरफ से मच्छीपीठ, रावपुरा मच्छीपीठ, और इसमें आँखों का चेकिंग कर रखी है और सब इंतज़ाम यहाँ के ग्रुप वालों ने करा है. और हमारे मेहमान भी आए हैं भोलू बापू, इन्होंने भी हमारे को सहयोग करा है. पारुल हॉस्पिटल रावपुरा દ્વારા આ ડૉક્ટરોની સેવા છે અને એની અંદર ખૂબ જ સરસ ડૉક્ટરોની સેવાઓ છે. નાના બાળકો માટે, આંખના મોતિયા માટે અહીંયા આ કેમ્પની અંદર જે પણ નામ નોંધાવશે એનું આંખનું મોતિયાનું ઓપરેશન ફ્રી પારુલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે. સોનોગ્રાફી જે રાહત દરમાં કરી આપવામાં આવશે. એવા ઘણા 8 અહીંયા ડૉક્ટરોની સેવાઓ છે જુદી જુદી પ્રકારની. અને આ જે કેમ્પ રાખ્યું છે એ સોશિયલ ગ્રુપ મચ્છીપીઠ તરફથી આ રાખેલું છે અને વારંવાર આવી સેવાઓ આ મચ્છીપીઠ સોશિયલ ગ્રુપ તરફથી આ હોલની અંદર મુસાફરખાના મસ્જિદની બાજુના હોલની અંદર વારંવાર આ કમિટી કરવામાં આવે છે. એની અંદર બાબાભાઈ શેખ, રઈસભાઈ, અનવરભાઈ એવા ઘણા છોકરાઓ પણ એમની સાથે ખિદમતમાં હોય છે ને આ વિસ્તારની અંદર ખૂબ લોકો લાભ લે છે. 100થી વધારે લોકોએ અહીંયા હમણાં સુધીનું લાભ લીધું છે અને આયુષ્માન કાર્ડ માટે પણ અહીંયા ફોર્મ ભરવામાં આવે છે, તે પણ 50ની ઉપર લોકોએ લાભ લીધું છે. તો આ ખૂબ જ સરસ સેવાઓ મુસ્લિમ સોશિયલ ગ્રુપ તરફથી મચ્છીપીઠના છોકરાઓ તરફથી આ કરવામાં આવે છે. હું હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ, મસ્તાન બાવની દરગાહ. 5/2026ના રોજ મુસાફરખાના મસ્જિદ હોલમાં એક પારુલ હોસ્પિટલના સહયોગથી અને અમારા ભોલુ બાપુના સહયોગથી એક ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં આંખોની તપાસ અને લેડીઝની સ્ત્રી રોગની તપાસ અને અન્ય રોગોની તપાસ માટેનું એક સાથે દવા બી ફ્રી આપવામાં આવે છે. આ સાથે આયુષ્યમાન કેમ્પનું બી આયોજન કરવામાં આવેલું છે. સવારથી 10 થી 1નો ટાઈમ છે, પણ જ્યારથી કેમ્પ શરૂ થયો છે ત્યારથી હજુ સુધી કોઈ એટલે આરામ કોઈને મળ્યો નથી. સતત લોકો આવી રહ્યા છે અને કેમ્પનો લાભ લઈ રહ્યા છે. લગભગ 100 ઉપરાંત લોકોએ અત્યાર સુધી લાભ લીધો છે અને આયુષ્યમાન કાર્ડમાં 50 ઉપરાંત લોકોએ લાભ લીધો છે. લગભગ 9:45થી શરૂ થઈ ગયો હતો અને અત્યારે બી લગભગ બધા ચાલુ જ છે આવવાનું. એટલે લોકો ઈચ્છે છે કે ભાઈ આવા કેમ્પ થાય અને એના બેનિફિટ લઈએ છીએ. એના માટે અમે મચ્છીપીઠ યંગ સર્કલના જેટલા બી અમારા લોકો છે, આરીફભાઈ છે, એ સિવાય અમારા ઈજુભાઈ છે, રઈસભાઈ છે, બાબાભાઈ છે અને અન્ય લોકો છે,
એ લોકોનો અમે આભાર માનીએ છીએ. સાથે આ ભોલુ બાપુ છે, અમારા સામાજિક કાર્યકર બેન શબનમબેન, બાબુભાઈ મેમણ છે અને ભોલુભાઈ સાથે એમની દરગાહ કમિટીના તમામ સભ્યો હાજર છે. એમના અમે ખૂબ જ આભારી છીએ અને આવા એક ગામમાં આગળ બી અમને સાથ સહકાર આપશે એવી આશા. અમે એવું જ મેસેજ આપીએ છીએ કે હજુ બી લોકોને ઘણા બધા કામો એવા બાકી છે, એમને લોકોને જ્ઞાનના અભાવે એ લોકો કરી નથી શકતા. તે એક પ્લેટફોર્મ ઊભું કરે અને દર રવિવારે કે રજાના દિવસે આવા કેમ્પોનું આયોજન કરે, જેની તકલીફો લોકોની સમસ્યાઓ છે દૂર થઈ જાય છે. એટલે અમે બી દર મહિને આ કેમ્પ એવી રીતે રાખીશું અને બધા જે રાખે છે કન્ટિન્યુઅસ. ભોલુ બાપુ તો લગભગ વર્ષના કેટલા બધા કેમ્પ રાખે છે, એ સિવાય બી બધા ઘણા બધા લોકો રાખે છે. તો આપણે દરેક મોહલ્લાના દરેક વિસ્તારના લોકોને એક મેસેજ કરીએ છીએ કે તમારા વિસ્તારમાં બી કોઈ આયુષ્યમાન કાર્ડથી, આભા કાર્ડથી કે જે સરકારી બીજા અન્ય લાભો છે એનાથી વંચિત ના રહે, એના માટે એક પ્લેટફોર્મ બનો ને લોકોને સહાય કરો. મારું નામ હાજી અનવરભાઈ શેખ.